ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં જમાઈએ શસ્ત્રની હત્યા કરી। શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણી ઉંમર વર્ષ 52ની સાંજના સમયે તેના જમાઈ રાકેશ વનાભાઈ કુકવાડાએ બ્લોક જેવા બોથટ પદાર્થ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી। હત્યાના બનાવની જાણ પોલીસને થતાં સિટી ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલમાં ખસેડાયો હતો। હત્યાના બનાવની તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડામાં જમાઈએ શસ્ત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હાલ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને તપાસ હજુ પણ ચાલી રહી હોવાનું બોર તળાવ પીઆઈએ જણાવ્યું છે। બીજી તરફ સસરાની હત્યા કરનાર જમાઈને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બોર તળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર છે ત્યાં બેંક કોલોની આવેલી છે। ત્યાં કૌટુંબિક ઝઘડા જે છે હતા તે હત્યામાં પરિણમ્યો છે। તેની હકીકત એવી છે કે ગોરધનભાઈ જે છે ગોરધનભાઈ તળસીભાઈ ઉંમર જે છે આશરે 52-54 વર્ષના છે। તેના દીકરી જમાઈ જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। અવારનવાર જતા હતા, નહીં જતા હતા। તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા। એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે। પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપી જબ્બે કરવાની પોલીસ કટિબદ્ધ છે। અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો એવી પ્રાથમિક હકીકત છે। બનાવ કેટલા વાગે બન્યો? બનાવ જે છે સાંજે 7 થી 7:30ની વચ્ચેનો બનાવ છે અને આ બનાવ જે છે બોર તળાવ પોલીસ સ્ટેશનના જે બેંક કોલોની જે છે તેના ઘરે જે મરણ જનારના જે ઘર જે છે ત્યાં જ બનેલો છે અને જે આરોપી બી જે છે તેની નજીક જ એ રીતે રહે છે। શરીરના કયા ભાગે ઈજા થઈ? ઈંટડું જે છે તે તેના જે મરણ જનારના માથાના ભાગે લાગી ગયેલું છે અને બાદમાં જે 108ને બોલાવવામાં આવેલી અને જે છે સરટી હોસ્પિટલમાં ગોરધનભાઈને દાખલ કરવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું માથામાં જે ઈંટડું લાગી જવાથી ખૂન વહી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે। થેન્ક યુ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।